નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં આવશે 6000 રૂપિયા અને 19મા હપ્તાની તારીખ વિશે ચર્ચા કરવાના છીએ અને 19મા 20મો અને 21મો હપ્તો થશે જમા। તો આ તમામ માહિતીની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમે કયા ગામ કયા જિલ્લામાંથી જોવો છો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં દેશની 50%થી વધુ વસ્તી ખેતી અને તેની સાથે જોડાયેલા કાર્યો દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે છે। તેમ છતાં ભારતમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ ખેતીમાંથી જરૂરી નફો મેળવી શકતા નથી। આથી આવા ખેડૂતોને મદદરૂપ થવા માટે ભારત સરકારે આર્થિક સહાયની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। ત્યાર પછી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે ભારત સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરી। આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6000 ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। આ સહાય સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પદ્ધતિથી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે, જે તેમને મધ્યસ્થ દ્વારા થતી અનિયમિતતાથી બચાવે છે। આ યોજનાનો લાભ દેશના 13 કરોડથી વધુ ખેડૂતો લઈ રહ્યા છે। આ સહાયનો હેતુ નાના અને મજબૂત ખેડૂતોને તેમના રોજિંદા ખર્ચ માટે સહાય પૂરી પાડવાનો છે। આ રકમ ₹2000ના 3 હપ્તાઓમાં આપવામાં આવે છે, જે ફેબ્રુઆરી, જૂન અને ઓક્ટોબર મહિનામાં જારી થાય છે। ત્યારબાદ નવા વર્ષમાં ખેડૂતોને મળશે 19મો, 20મો અને 21મા હપ્તાનો લાભ। ખાતામાં આવશે કુલ ₹6000। પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં આવી શકે છે। જો તમે આ યોજનાનો હેઠળ લાભ મેળવવા માંગતા હો તો તરત જ તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરો, જેથી તમને કોઈ સમસ્યા ના થાય। તો મિત્રો, આ નવા વર્ષ 2025માં ખેડૂતોને 19મો, 20મો અને 21મો હપ્તો મળવાનો છે। આ જે 19મો, 20મો અને 21મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં કુલ ₹6000 આવવાના છે। તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો હવે પછીનો 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025માં આવવાનો છે। જે તમારે આ હપ્તાનો લાભ લેવો હશે તો તમારે ઈ-કેવાયસી પૂર્ણ કરવું પડશે। ઈ-કેવાયસી તમારું પૂર્ણ હશે તો તમને 19મો, 20મો અને 21મો હપ્તાનો લાભ મળશે। તો મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાને લઈને નવી માહિતી। જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।